ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે ફંક્શનને કોલ કરવા માટેની જે ટેકનિક છે કોલ બાય વેલ્યુ એન્ડ કોલ બાય રેફરન્સ, એમાંથી ફર્સ્ટ જે ટેકનિક છે કોલ બાય વેલ્યુ એ જોયું. ત્યાર પછીની નેક્સ્ટ વન જે ટેકનિક છે કોલ બાય રેફરન્સ એ જોવાની છે. એમના માટે આપણે પોઇન્ટર શું છે એ આપણે આગળ સમજી લીધું છે. આમની અંદર આપણે પોઇન્ટરનો યુઝ કરવાનો થશે, બરાબર. તો ડિસ્ક્રિપ્શન જોઈએ. ઇન ધીસ ટેકનિક ફંક્શન પાસીસ આર્ગ્યુમેન્ટ ઓફ એડ્રેસ ઓફ વેરિયેબલ એઝ ફંક્શન આર્ગ્યુમેન્ટ. આમની અંદર ફંક્શનની આર્ગ્યુમેન્ટની અંદર શું પાસ કરવામાં આવશે? વેરિયેબલનું જે એડ્રેસ છે એ સ્ટોર કરવામાં આવશે. વેરિયેબલનું જે એડ્રેસ છે એ પાસ કરવામાં આવશે. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ શકો છો. x = 10, y = 20. અહીંયા બેનું એડ્રેસ સ્ટોર કરેલું છે. હવે જ્યારે આપણે ફંક્શન ડેફિનેશનનો યુઝ કરીએ છીએ, જેમાં આપણે ઇન્ટીજર a એન્ડ ઇન્ટીજર b એવું લખીએ છીએ, તો એમની અંદર શું સ્ટોર થશે? વેરિયેબલનું જે એડ્રેસ છે, એક્સનું એડ્રેસ છે એની અંદર સ્ટોર થશે, વાયનું એડ્રેસ છે b વેરિયેબલની અંદર એઝ અ વેલ્યુ સ્ટોર થશે, બરાબર. કોઈ પણ વેરિયેબલનું એડ્રેસ છે સ્ટોર કરાવવું છે તેના માટે પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરવો પડે. એ વસ્તુની આપને ખબર છે, આપણે આગળ જોઈ લીધું છે. આમનું એક્ઝામ્પલ જોઈએ જેથી આપને વધારે આઈડિયા આવે. જોઈએ એક્ઝામ્પલ ઓફ કોલ બાય રેફરન્સ. કોલ બાય રેફરન્સ માટેનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. તો ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, void swap. બે ઇન્ટીજર પોઇન્ટર વેરિયેબલ લીધેલા છે. કેવી રીતે ખબર પડશે? તો એસ્ટ્રિક સાઇન છે એટલે, બરાબર. વોઇડ મેઇન ફંક્શનની અંદર બે સિમ્પલ વેરિયેબલ લીધા છે x અને y, જેમની વેલ્યુ છે 10 અને 20. આગળ આપણે જે પ્રોસેસ કરી હતી એ સેમ પ્રોસેસ અહીંયા કરેલી છે. ચેન્જીસ કેટલો છે કે અહીંયા એમ્પરસેન્ડ સાઇન સાથે છે, મીન્સ કે અહીંયા x અને y નું એડ્રેસ છે એ આર્ગ્યુમેન્ટની અંદર પાસ કરવાનું થશે, બરાબર. a = $x and b = $y. એટલે શું થશે? a ની અંદર x નું એડ્રેસ સ્ટોર થશે અને b ની અંદર y નું એડ્રેસ સ્ટોર થશે, બરાબર. આ આખી પ્રોસેસ એટલા માટે છે. જો અહીંયા વોઇડ સ્વેપ ઇન્ટીજર પોઇન્ટર વેરિયેબલ a એન્ડ પોઇન્ટર વેરિયેબલ b, બરાબર. બે વેરિયેબલ લીધા છે. આની અંદર શું થશે? x અને y નું એડ્રેસ છે એ સ્ટોર થશે. અહીંયા આગળ આપણે જે પ્રોસેસ કરી હતી સ્વેપિંગ માટેની એ સેમ ઓપરેશન પરફોર્મ કરેલું છે. t = પોઇન્ટર વેરિયેબલ a, પોઇન્ટર વેરિયેબલ a = પોઇન્ટર વેરિયેબલ b, પોઇન્ટર વેરિયેબલ b = t, બરાબર. તો આ આખી પ્રોસેસ છે સ્વેપિંગ માટેની પ્રોસેસ છે. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીએ. જો આપણે આગળ જે પ્રોગ્રામ કર્યો હતો, બરાબર, કોલ બાય વેલ્યુ માટેનો એ સેમ પ્રોગ્રામ છે. માઇનર એવો થોડોક ચેન્જ થશે. કોલ બાય રેફરન્સ ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, void swap. અહીંયા આપણે પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરવાનો છે એટલે આપણે અહીંયા પોઇન્ટરની સાઇન કરીએ. void main ઇન્ટીજર x = 10, y = 20. x અને y ની વેલ્યુ આપેલી છે. clr સ્ક્રીનને ક્લિયર કરવા માટે printf before swap values are. x અને y ની સિમ્પલ વેલ્યુ, આપણે જે વેલ્યુ એન્ટર કરી છે એ અહીંયા પ્રિન્ટ કરાવી છે. આપણે અહીંયા ડાયરેક્ટલી એન્ટર કરી દીધી છે. તમે યુઝર પાસેથી પણ વેલ્યુ લઈ શકો છો, બરાબર. આપણે જે સ્વેપ ફંક્શનનો યુઝ કર્યો હતો એ સ્વેપ ફંક્શનનો યુઝ કર્યો છે. એમની સાથે સાથે રેફરન્સ પાસ કરેલો છે. આ જે એમ્પરસેન્ડ સાઇન કરીએ છીએ એને શું કહેવાશે? રેફરન્સ પાસ કર્યો કહેવાશે, બરાબર. એમનું જે એડ્રેસ છે બીજા પોઇન્ટર વેરિયેબલની અંદર આપણે સ્ટોર કરાવવું છે એવું કહેવાશે, બરાબર. આફ્ટર સ્વેપ વેલ્યુઝ આર. સ્વેપિંગ કર્યા પછીની જે વેલ્યુ છે એ અહીંયા આપેલી છે. આમની અંદર રેફરન્સ પાસ કરેલો છે. એડ્રેસ સેમ રહેશે અને વેલ્યુ છે એ ઇન્ટરચેન્જ થશે. એ ટાઈપની પ્રોસેસ આમની અંદર કરવાની છે, બરાબર. બે પોઇન્ટર વેરિયેબલ લેવાના છે. તો આ પોઇન્ટર વેરિયેબલ માટેની સાઇન છે, બરાબર. આગળ આપણે જે ઓપરેશન પરફોર્મ કર્યું હતું સ્વેપિંગ માટેનું એ સેમ ઓપરેશન છે. જસ્ટ અહીંયા સિમ્પલ વેરિયેબલની બદલે પોઇન્ટર વેરિયેબલ લીધેલા છે. પ્રોગ્રામને રન કરીએ.
જો તમે જોઈ શકો છો બિફોર સ્વેપિંગ કર્યા પહેલાની જે વેલ્યુ હતી x=10 અને y=20 એ અહીંયા ડિસ્પ્લે થાય છે. સ્વેપિંગ કર્યા પછી આ વેલ્યુ છે ઇન્ટરચેન્જ થઈ જાય છે. એક્સની અંદર વાયની વેલ્યુ વહી જશે અને વાયની અંદર એક્સની વેલ્યુ વહી જશે. શું કામે? આમની અંદર વેલ્યુ ચેન્જ થશે બટ રેફરન્સ ચેન્જ થશે નહીં, મીન્સ કે એડ્રેસ ચેન્જ થશે નહીં. એ ટાઈપની આખી પ્રોસેસ થશે કોલ બાય રેફરન્સની અંદર. રેફરન્સ એટલે એડ્રેસ. ઓકે.